વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રોસ3 કિલર પ્લાન્ટ વિશે જે છે એ અભ્યાસ કરવાના છીએ. શું છે કિલર પ્લાન્ટ? તો કે આ છોડ એવા છે કે જે છે એ એનો ખોરાક અથવા એનો પોષણ મેળવવા માટે જે છે એ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓને ખાય છે. કઈ રીતે કિલ કરે છે, બરાબર, મારે છે કઈ રીતે એ જોઈએ તો આ પાઠની અંદર બે કિલર પ્લાન્ટની વાત કરી છે. એક પેલો કિલર પ્લાન્ટ જે છે, બરાબર, જે છે એ છે પિચર અને સેકન્ડ છે સનડ્યુ. બરાબર, પાઠની શરૂઆત કરીએ. વેન વી ગો ટુ ધ ગાર્ડન ઓર અ ફોરેસ્ટ વી લાઇક ટુ ટચ પ્લાન્ટ્સ. આપણે જ્યારે ગાર્ડનની અંદર કે જંગલની અંદર જઈએ છીએ તો કે આપણે જે વૃક્ષો કે છોડવાઓ જે છે એને અડવાનું મન થાય છે. They look beautiful but some plants are dangerous. તેઓ દેખાય તો સુંદર છે, પરંતુ કેટલાક છોડવા એવા છે કે જે ખતરારૂપ હોય છે, બરાબર, ડેન્જર હોય છે. ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ્સ? તમે કિલર પ્લાન્ટ્સ વિશે જાણો છો? ધ પિચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ. પિચર પ્લાન્ટ છે એ કિલર પ્લાન્ટ તરીકે ઓળખાય છે. ઇટ ગ્રોસ ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા. એ કઈ જગ્યાએ ઉગે છે? તો કે એશિયાના જે ગરમ પ્રદેશો છે એની અંદર ઉગે છે. ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પ્લાન્ટ આર બ્રાઇટ રેડ. તો કે આ જે છોડ છે, બરાબર, એની ઉપર એક ઢાંકણ જેવું હોય છે, એ કવર, અને રીમ એટલે એની ફરતી જે કિનારી છે એ લાલ કલરની તેજસ્વી બ્રાઇટ રેડ, જે ઘાટો લાલ જે રંગ છે એવા રંગની હોય છે. બરાબર. ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુસ સ્વીટ જ્યુસ. આ પ્લાન્ટ જે છે એ એક સ્વીટ જ્યુસ છે એ ઉત્પન્ન કરે છે. ઇન્સેક્ટ્સ આર એટ્રેક્ટેડ ટુ ધીસ પ્લાન્ટ એન્ડ ટ્રાય ટુ ડ્રિંક ધ સ્વીટ જ્યુસ. હવે જે કાંઈ જીવજંતુઓ હોય છે આ પ્લાન્ટ છોડ છે એની તરફ આકર્ષાય છે અને તે જ્યુસ પીવાની જે છે એ કોશિશ કરે છે. તે ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધીસ પ્લાન્ટ. તેઓ જે છે આ એની કિનારી જે છે, બરાબર, આ જે છોડ છે એની કિનારી તરફ છે ત્યાં એ ચડવાની કોશિશ કરે. ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધીસ પ્લાન્ટ. કિનારી ઉપર ચડવાની કોશિશ કરે છે. ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઇક અ પિચર. અને આ જે કિનારી હોય છે, બરાબર, જે પિચર પ્લાન્ટની જે કિનારી છે આખો એનો શેપ હોય છે એ કુંજા આકારનો હોય છે. ધ ઇનસાઇડ વોલ્સ ઓફ ધ પિચર આર વેરી સ્લીપરી. અને અંદરની જે દિવાલ હોય ને એ પાછી બહુ લસરપટ્ટી હોય, લપસણી હોય છે. ધ ઇન્સેક્ટ ફોલ ઇનટુ ધ લિક્વિડ. અને આ લપસણી સપાટી હોવાના કારણે જે ઇન્સેક્ટ છે જ્યાં સુધી કિનારી સુધી પહોંચે પછી તરત જ શું થઈ જાય છે તો કે આ લિક્વિડની અંદર પડી જાય છે. બટ ધ ઇન્સેક્ટ ડઝન્ટ ઇટ ધ લિક્વિડ. પણ આ જે જીવાત જે છે એ લિક્વિડને ખાવા માટે જ પડતી, પણ એ લિક્વિડ ખાઈ શકતી નથી. શું થાય છે ધ્યાન રાખજો, ધ લિક્વિડ ઇઝ ધ ઇન્સેક્ટ. આ લિક્વિડ છે ને એ જ જીવજંતુને ખાઈ જાય છે. એટલે કંઈક ડાયજેશન પ્રોસેસ એવી થતી છે. જેમ આપણા શરીરની અંદર કોઈ પણ ખોરાક છે, જટિલ ખોરાક છે, એની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી જે વગેરે બધી ઘટકો જે છે આહારના, એની અંદર જે છે આપણે ખબર છે શરીરની અંદર HCl ભળે, ત્યાર પછી ખોરાક નાના નાના ટુકડામાં વિભાજિત થઈને અલગ અલગ જગ્યાએ બધી વસ્તુ જે છે અંતઃસ્ત્રાવો ભળીને અલગ અલગ પહોંચતું હોય છે. એવું જ આ લિક્વિડનું કંઈક કાર્ય હશે. તો ધ લિક્વિડ ઇટ્સ ધ ઇન્સેક્ટ. તો આ લિક્વિડ જે છે એ આ જીવજંતુને ખાય છે. થસ ઇટ બીકમ્સ ધ ફૂડ ઓફ ધ પ્લાન્ટ. અને આ જે છે એ શું બને છે, આ છોડો છે, વૃક્ષ છે, એનો શું બને છે, ખોરાક બને છે. આ છોડવાનો એ ખોરાક બને છે. તો આ રીતે જે છે આ કિલર પ્લાન્ટ આખો છે, બરોબર, કામ કરે છે. ત્યાર પછી બીજો છે ધ સનડ્યુ ઇઝ અનધર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ. સનડ્યુ જે છે એ બીજો જ આવો એક જે છોડ છે, બરોબર, કે જે જીવજંતુઓને ખાય છે. ધ અપર પાર્ટ ઓફ ઇચ લીફ ઇઝ કવર્ડ વિથ 1000 ઓફ લિટલ હેર. અને ઉપરનો જે ભાગ છે એના દરેક પાંદડા છે એ શેનાથી કવર થયા છે તો કે 1000 ઓફ લિટલ હેર, લગભગ હજારો જેટલા વાળ જે છે એનાથી કવર થયો છે. ધીસ પાર્ટ પ્રોડ્યુસ અ લિક્વિડ. અને આ પાર્ટ છે એ શું કરે છે તો કે લિક્વિડ પ્રોડ્યુસ કરે છે. ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઇક ધ ડ્યુ ડ્રોપ. અને આ લિક્વિડ છે એ, બરાબર, જે વાળ છે એની ઉપર એક ટીપા સ્વરૂપે જે છે એ દેખાતું હોય છે. ધીસ ડ્રોપ્સ આર સ્ટીકી. અને આ જે ડ્રોપ છે ને કેવું હોય, જે ટીપું જે બને છે, બરાબર, એ એકદમ ચોટી જાય એવું હોય છે, ગુંદર જેવું હોય છે, સ્ટીકી. ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ હેર. એક જીવાત છે એની અંદર જે
બૂંદ સ્વરૂપે જે ઈ પ્રવાહી હતું એમાં ચોંટી જાય. soon all the other hair start bending. જ્યારે એક જીવાત છે એ આ વાળના ઉપરના એક જે ટીપા ઉપર જે છે એ ચોંટી જાય એટલે તરત જ બીજા વાળ છે ને એ શું થવા માંડે, વાળ ટૂંકમાં અંદરની સાઈડ આમ ફોલ્ડિંગ થવા માંડે, ગૂંચળું બનવા માંડે, બરોબર, બેન્ડિંગ થાય. they are wrapped up in the insect inside them. અને આ બધા વાળ થકી જે છે એ પેલું જે જીવાત હતી કે જીવડું જે કે જે હોય, બરાબર, પતંગિયું હોય તોય ભલે, તો એની અંદર શું થઈ જાય, તો રેપ થઈ જાય એટલે વીંટળાઈ જાય છે. ધ સ્ટીકી ફ્લુઇડ ઇટ્સ ધ ઇન્સેક્ટ એન્ડ ડાયજેસ્ટ ઇટ. હવે આ જે સ્ટીકી ફ્લુઇડ હતું છે, ચીકણું પ્રવાહી છે, એ આ જીવાત છે એને શું કરી નાખે છે, ખાઈ જાય છે, એનું પાચન કરી નાખે છે. ઇટ ટેક્સ અબાઉટ 2 days ટુ કમ્પ્લીટ ધીસ જોબ. અને આના માટે એને લગભગ 2 દિવસ જેટલું લાગે. એક જીવડું જે પકડાણું હોય તો એને પાચન કરતા જે છે લગભગ 2 દિવસ જેવું થાય. વન્સ અગેન ધ હેર ઓપન. ફરીવાર એક વાળ ખુલે. ડ્યુ ડ્રોપ્સ આર પ્રોડ્યુસ. ફરીવાર જે છે ચીકણું પ્રવાહી ઉત્પન્ન થાય. ધ પ્લાન્ટ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યૂ ગેસ્ટ. અને ફરીવાર આ જે છોડ છે એ નવા જે ત્યાર પછી જે આવવાના હોય, બરાબર, જીવજંતુઓ ત્યાં એનો શિકાર કરે છે, એને સ્વાગત કરે છે, બરાબર, એને નવા મહેમાન કીધા કહેવાય. હવે આ જે 2 પ્લાન્ટ વિશે આપણે જોયું એને આધારિત એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની રહેશે. એક્સરસાઇઝમાં શું છે તો કે રીડ ધીસ સેન્ટેન્સ, રાઇટ P ઇન ધ બોક્સ. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ રિલેટેડ ધ પિક્ચર પ્લાન્ટ, રાઇટ S ઇફ ઇટ ઇઝ રિલેટેડ ધ સનડ્યુ પ્લાન્ટ. જો વાક્ય છે, જે તમને કુલ વાક્ય લગભગ 8 આપેલા છે, આ 8 વાક્યોમાં જે વાક્ય જે છે પિક્ચર પ્લાન્ટનું છે ત્યાં તમારે P લખવાનું છે, અને જે વાક્ય જે છે એ ટૂંકમાં સનડ્યુ પ્લાન્ટનું છે ત્યાં તમારે S લખવાનું છે. તો અહીંયા જે છે આ પાઠ આપણો પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. એક્સરસાઇઝ તમારી જાતે કરી નાખવાની રહેશે. Prose 3. Killer plants. When we go to a garden or a forest, we like to touch plants. આપણે જ્યારે બગીચામાં અથવા જંગલમાં જઈએ છીએ ત્યારે આપણે છોડને સ્પર્શ કરીએ છીએ. They look beautiful, but some plants are dangerous. તે સુંદર દેખાય છે પણ અમુક છોડ જોખમકારક હોય છે. Do you know about killer plants? તમે જીવલેણ છોડ વિશે જાણો છો? The pitcher plant is a killer plant. પિચરનો છોડ એક જીવલેણ છોડ છે. It grows in the hot parts of Asia. તે એશિયાના ગરમ ભાગોમાં ઉગે છે. The cover and the rim of the plant are bright red. છોડનું આવરણ અને કોર ચળકતા લાલ હોય છે. The plant also produces sweet juice. આ છોડ ગળ્યો રસ પણ બનાવે છે. Insects are attracted to this plant and try to drink the sweet juice. જંતુઓ આ છોડ તરફ આકર્ષાય છે અને ગળ્યો રસ પીવાનો પ્રયત્ન કરે છે. They climb over the rim of this plant. તે આ છોડની કોર પર ચડી જાય છે. The shape of the rim is like a pitcher. કોરનો આકાર કુંજા જેવો હોય છે. The inside walls of the pitcher are very slippery. પિચરની અંદરની દિવાલ ખૂબ લીસી હોય છે. The insect falls into the liquid. જંતુ પ્રવાહીમાં પડે છે. But the insect does not eat the liquid. પણ તે જંતુ પ્રવાહી ખાતું નથી. The liquid eats the insect. પ્રવાહી તે જંતુને ખાય છે. Thus, it becomes the food of the plant. આમ તે છોડનો ખોરાક બની જાય છે. The sundew is another insect eating plant. સંડ્યુ એક બીજો જંતુ ખાનાર છોડ છે. The upper part of each leaf is covered with thousands of little hair. તેના દરેક પાંદડાનો ઉપરનો ભાગ હજારો નાના વાળથી ઢંકાયેલો હોય છે. This part produces a liquid. આ ભાગ એક પ્રવાહી બનાવે છે. The liquid on the hair looks like dewdrops. વાળ પર આ પ્રવાહી ઝાકળ બિંદુ જેવું દેખાય છે. These drops are sticky. આ પ્રવાહીના ટીપા ચીકણા હોય છે. The insect is stuck to one of the hair. જંતુ એક વાળને ચોંટી જાય છે. Soon
All the other hair start bending. થોડી વારમાં જ બીજા બધા વાળ વળવા માંડે છે. They wrap up the insect inside them. તે જંતુઓને પોતાનામાં લપેટી લે છે. The sticky fluid eats the insect and digests it. ચીકણું પ્રવાહી જંતુને ખાય છે અને પચાવે છે. It takes about 2 days to complete this job. આ કામ પૂર્ણ કરવામાં લગભગ 2 દિવસ લાગે છે. Once again the hair open. ફરી એકવાર વાળ ખુલે છે. Dew drops are produced. ઝાકળ બિંદુઓ બને છે. The plant is ready to welcome a new guest. નવા મહેમાનનું સ્વાગત કરવા માટે છોડ તૈયાર છે.